કહીને તેણે ભૂતના હાથમાંથી પથ્થર લઈ લીધો. હવે તું તોડીને દેખાડ. મોન્ટુ હાથીએ તે પથ્થર ચાલાકીથી તેની નજરોથી બચાવીને એક તરફ ફેંકી દીધો અને પછી પોતાની પોટલીમાંથી તે ઈંડું નીકાળીને પોતાની હાથની વચ્ચે મૂક્યું. આ જો, હવે મારી તાકાત. પછી હાથીએ પોતાની હથેળીની વચ્ચે ઈંડાને દબાવ્યું. ત્યાં તો ચટક દઈને અવાજ આવ્યો અને ઈંડામાંથી પીળું પ્રવાહી નીચે જમીન ઉપર પડ્યું. આ જોઈને ભૂત તો એકદમ ચોંકી ગયું. જોઈને મારી તાકાત? કેવી રીતે મેં એક પથ્થરને મારી હથેળીઓની વચ્ચે મસળીને તેને ચૂર ચૂર કરી નાખ્યું. આ જોઈને ભૂત તો હેરાન થઈ ગયું અને તે વિચારતું હતું કે હાથીએ આ કર્યું તો કેવી રીતે. હવે આ સાબિત થઈ ગયું છે કે તું મારી સાથે લડવાને લાયક નથી. તો આ ગુફાને વહેલી તકે છોડી દે. મોન્ટુજી, અત્યારે મને આજની રાત માટે અહીંયા રોકાવા દો અને તમે પણ રોકાઈ જાઓ. સવાર થતાં જ હું તમારી સામે આ ગુફા છોડીને જતો રહીશ. મોન્ટુ હાથીએ તેની વાત માની લીધી અને ત્યાં રોકાવા માટે તૈયાર થઈ ગયો.